કે જગતની અંદર કોઈ આ માય કોંગલાના હો પગની નીચે આ મર્દનું માથું ના ઝૂકે બાપુ આટલા આશીર્વાદ આપજો બીજું કાંઈ નથી જોઈતું બાપુ કે કહેવતમાં છે ને કે જનની જનજે ત્રણ જનજે ભગત સુર દાતા ને તો રહેજે વાંચની મત ના ગુમાવીશ જનની જનજે ત્રણ જનજે પણ કેવા કે સુરવીર એવો જનજે કે 100 વર્ષ 100 માણસ હોય ને કે 1000 નું ટોરું હોય ને વચ્ચે રસ્તો પાડી નીકળે ને એવો મર્દ જનજે એવો સુરવીર જનજે અને દાતાર કેવો કે બધાયને ભેગા કરીને 1000 પબ્લિક ને જમાડે ને એવો દાતાર જમજે અને ભગત કેવો હોવો જોઈએ કે ભક્તિ કરતો હોય ને એ મારી તારી ના કરી એવો ભગત જનજે નહીં તો રહેજે વાંજની બાબુ જગતની અંદર જો તમારે પગે પડવું હોય ને તો 3 માણસને પગે પડજો બીજા કોઈને પગે પડવાની જરૂર નથી બાપુ પહેલા કોને સમરીએ કોના લીજીએ જ્ઞાન માતા પિતા ગુરુ આપના લીજીએ અલગ પુરુષ કા નામ બાપુ પહેલા પગે જો તમારે પડવું હોય ને તો તમારા મા બાપને પગે પડજો બાપુ મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપુ જેને મા બાપના ચરણો નથી જોયા ને એ વિશ્વનાથ મહાદેવના મંદિરે જઈને પણ માથું ટેકો ને ખોટું દેખાય બાપુ કેમ કે જેને જન્મ દીધો ને જેને જન્મારો આલ્યો જેને જન્મ દીધો માએ 9 મહિના કુખમાં પાલ્યો 18 વર્ષ મોટો કર્યો અને એ મો બાપને જો આપણે પગે ના પડીએ એ આપણા ભગવાનને આપણું ઘર બેઠું જે 4 ધામની યાત્રા છે એને પગે ના પડીએ અને દુઃખ પડે ને કહીએ કે 12 બીજના ધની મારું આ કાર્ય કરજે બાપુ આજે સુખી ના થઈએ ને કાલે ના થઈએ બાપ બીજા નંબરની અંદર જો તમારે પગે પડવું હોય તમારી વંશનો વેલો વધારનારી તમારી કુળની દેવી હોય બાપુ એને આરાધના કરીને એને પગે પડજો બાપ અને ત્રીજા નંબરની અંદર તો પગે પડવું હોય તો તમારો જે સદગુરુ માનેલો હોય ને એ ગુરુના ચરણોની અંદર નતમસ્તક કરજો બાપુ બીજા કોઈને જરૂર નથી બાપ પણ ગુરુ પણ બે પ્રકારના હોય આ બધે કહું છું કેમ કે કોક ગુરુ એવા મળી જાય ને કે જિંદગી તમારા ઓંગને દિવારીઓ થાય બાપુ જિંદગી દિવારીઓ થાય એવા ગુરુના આશીર્વાદ લેજો નગર અમુક આ કળિયુગની અંદર અમુક ગુરુ એવા મળી જાય તો રોજ કારી જવદેશ હોય થાય એટલે કરવો કે હોય આપણા હાથમાં હોય બાપ કેમ કે બોમ્બ લાયા હોય ને તો કોક બોમ્બ હારોય ફૂટી જાય કંઈક પૈસા માથે પડે એટલે બાપુ જોવાનું ઓની અંદર એક વસ્તુ છે કે 100 માણસ હોય ને 100 માણસ 80 માણસને હું ગમતો છું 20 માણસને હું ગમતો ના હોય તો આપણે કઈ કોઈના બાપના લઈ લીધા છે બાપુ અને પ્રદીપસિંહ બાપુ ક્યાં કે છે કે તમે બાપુને માનો ફાવે મર્દનું ફાડ્યું લાગે છે તો માનો માઈ કોંગલો લાગતો હોય તો બાપુ આજે ના મોન છું કાલે ના મોન છું મર્દનું ફાડ્યું બોલે બાપુ ખાલી તો આજે રોડા નથી નાખવા હું નથી ગમતું એનું કારણ છે અમુકને કે પ્રદીપસિંહ બાપુને સત્ય બોલવા જોઈએ છે બાપુ સત્ય એટલે કે હું આરતીના પણ જો 10 રૂપિયા જો લઈ જાઉં ને અને મારો પ્રોગ્રામ કરવાનો કોઈ દાડો ચાર્જ નથી કોઈ રૂપિયો નથી બાપ મારા પ્રોગ્રામ કરવાનો આજે નહીં તમે મારા રોજના પ્રોગ્રામ ચાલે છે બાપુ ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો રોજના પ્રોગ્રામ ચાલે છે પણ આજ લજીને કોઈના વોંગને બાપુ કોઈ કમેન્ટ મારીને એટલું કહી દે ને કે પ્રદીપસિંહ બાપુ આયલો મારા વોંગનેથી 50 રૂપિયા લઈ ગયેલો તો મારી જનેતાને ધાવડ ધાયલો બાપુ લાગે બાપુ કેમ કે પૈસો માટે આજે ભક્તિ નથી થતી બાપુ કાલે નથી થતી તમારામાં તાકાત હોય તો બાપુની ભક્તિ કરો નકર તમને ક્યાં કહે છે કે બાપુ ભક્તિ કરો અને તમારાથી જગતમાં હારું જો કોઈનું થાય ના તો કોઈને ખોટું બોલવાની પણ તમારી ઓકાત નથી બાપુ આજે 18 વર્ણને હું માનું છું કે રબારી સમાજ હોય રાજપૂત સમાજ હોય કોઈ બી સમાજ હોય બાપુ ભરવાડ સમાજ હોય છે ગમે તેવો સમાજ છે કે બાલિયા સમાજ હોય ગમે તેવો પ્રદીપસિંહ બાપુ માટે તો આજે બધા હીરા જેવા છે બાપુ મારા કોઈ નાત જાત ભેદભાવ નથી આવતો બાપુ જેને હોય ને એને હોય બાપુ મને નથી બાપ કે 18 વર્ણનો રાજા એ 12 બીજનો ધની એ મારો ત્રિલોકનો નાથ જો એની ભક્તિ કરતો હોય અને એની ભક્તિની અંદર જો બાપુ આજે મારામાં જો નાત જાતિ ભેદભાવ આવે ને તો મારા બાપની કરેલી ભક્તિમાં કઈ ખોટ છે નકર બાપુ આજે ના હોય ને બાપુ કાલે ના હોય બાપુ અને અમુક જગ્યાએ હોય કે મંદિર હોય ને એ સ્ત્રી અલાઉડ ના હોય આવું અમુક જગ્યાએ હોય છે ને બાપુ આવા મંદિરમાં પગઈ નહીં મૂકવો કેમ કે કૃષ્ણ પરમાત્માને જો પણ અવતાર ધારણ કરવા માટે એક દેવકીના ગર્ભમાંથી જો જન્મ્યો હોય આપણે અવતાર ધારણ કરવા માટે આપણા માના ગર્ભમાંથી જો જન્મ્યા હોય તો માથી પવિત્ર માનસ કોઈ નથી આજે નથી કોઈને માના તોલે આજે કોઈ ના આવે બાપ બાપ
પ્રદીપસિંહ બાપુને કઈ અભરચેક નથી લાગતો કોઈ સ્ત્રી મને અડી જશે તો મને એવું કઈ લાગતું છે નથી બાપ આમે વાળાની માં વિધવા થાય તો એવું કહી જાય કે આપણે એના ક્યાં મોઢું જોઈ એનું અપસુકન થાય આપણી માં વિધવા થાય તો તમે ક્યાં જાશો ક્યાં મૂકી આવશો એટલે બકા કોઈ બી હોય બાપુ આમે વાળાને આંગળી કરો ને તો 3 આંગળી આપણા પર થાય છે બાપુ એટલે ડાઈ હાહરે ના જાય ગોડી ચીકો માનાલા આ વાત હોય છે બાપ અનુ તો ભગવાન ને વિશ્વનાથ મહાદેવ ભોળિયોનાથ હું ચૌહાણ છું બાપ હું એક રાજપૂત ની વલાદ હું પોતે ચૌહાણ છું એ મારો ઈષ્ટદેવ મારો ભોળિયોનાથ જો હોતો હોય અને એ મારો રામોવીર પણ બેઠ્યો હોય આ મારા કલોઈમાં ના આવે બાપ અને ભગવાન ને એટલું કહું છું એ જિંદગી જીવું ને તો મર્દ જેવી જિંદગી જીવડાવજી નકર માય કોંગલી ના જીવડાવતો બાપ કે કાલે ઉઠીને મર્દ જેવી આજે આ વાઘ જેવું મોડું દેખાય છે ને કે કાલે કંઈક આટલું થઈ જાય એવી જિંદગી ના જીવડાવતો બાપુ ભગવાનને તો એટલું કહું છું કે મને 50 જણા માનવા વાળા હાલ 150 દુશ્મન હાલ તો જિંદગી જીવવાની મજા આવે નગર બાપુ મર્દના ફાડિયાને હેડવું હોય ને તો મજા ના આવે બાપ હોય ને આજે બધાય કેવું કે ગઈડો હોય ને એ 12 બળદીઓની ફોજ તોડે બાપુ ગઈડા વગર